અમુ વનના ભોળા સોરા તારે તે મન જંગલી ટોળા હું તે માનું નહીં. આવું કહેતું અને આદિવાસી બોલીને ઝીલતું, ભીલી બોલી તમને ઝીલેલી દેખાય ને એમાંય અત્યારના સમયમાં બોલાતી બોલી, એવી કોઈ ગુજરાતી ફિલ્મ આવી છે વાત જ બહુ જ આશ્ચર્યની વાત છે. પણ એવી ફિલ્મ આવી ગઈ છે કડકનાથ, એનું નામ છે, તમે ન જોઈ હોય તો એટલે જોઈ આવજો, કેમ કે બહુ જ અદભુત ફિલ્મ છે આ. એટલા માટે નહીં કેમ કે એમાં અંબાજીથી ઉમરગામ સુધીની સંસ્કૃતિને કોઈ કે ઝીલવાનો પ્રયત્ન કર્યો છે, એટલા માટે પણ નહીં માત્ર કે ગુજરાતનો દાહોદ વાળો વિસ્તાર કે જે કદાચ તમે જોયો પણ નહીં હોય એની સંસ્કૃતિને બહુ જ સરસ આબેહૂબ ઝીલીને એમાં બતાવી છે. એટલા માટે પણ નહીં કે તમે જોતા હોય ત્યારે તમને એવું લાગે કે કેટલું સરસ રીતે બધું એક્ઝિક્યુટ થઈ રહ્યું છે, પણ એટલા માટે કેમ કે આ એકચ્યુઅલી બહુ સારી ફિલ્મ છે અને એ આદિવાસી ફિલ્મ નથી, ન માત્ર ગુજરાતમાં પણ એને સીમિત કરી શકાય એવી ફિલ્મ છે, પણ એવી ફિલ્મ કે જેણે ગુજરાતને બતાવ્યું છે અને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતની બહાર પણ એક ગુજરાત છે એવું દર્શાવવાનો જેમાં પ્રયત્ન થયો છે. બહુ જ સરસ રીતે એક્ઝિક્યુટ થઈ છે. એનું મ્યુઝિક બહુ જ સરસ છે, એટલે 3 જ ગીત છે અને 3ય ગીત મનમાં ચોંટી જાય એવા છે. કહેવા જાવ તો આખી લાંબી કથા કરી નાખીશ એવું લાગે છે. તમારે બધું ડિટેલમાં જાણવું હોય તો અમે જમાવટ જોરદાર પર એમનો એ વિડીયો મૂકેલો છે, એક્ટર ડિરેક્ટર સાથેનો સંવાદ. પણ એ ફિલ્મ કેટલો ટાઈમ થિયેટરમાં રહેશે એ તમારા હાથમાં છે, એટલે જઈને જોઈ આવજો. કડકનાથ એકદમ કડક ફિલ્મ છે.